શરૂઆત કરીએ મહત્વના સમાચારની સાથે તો મહત્વના સમાચાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે। અમિત શાહ ગુજરાત પ્રવાસે છે, વિવિધ કાર્યક્રમોમાં તેઓ હાજરી આપવાના છે। તો ગાંધીનગર મહાત્મા મંદિર કાર્યક્રમમાં પણ હાજરી આપશે। हिंदी दिवस 2025 सम्मेलन कार्यक्रम में उपस्थित रहवाना छे अमित शाह। बपोरे सरदार धाम आयोजित अभिवादन समारोह में पण हाजरी आपशे। वीर सावरकर स्पोर्ट्स कॉम्प्लेक्स નું લોકાર્પણ કરવાના છે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। અમિત શાહ ગુજરાત મુલાકાતે છે, વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવાના છે, શું વિગત? बिल्कुल जी, केंद्रीय गृहमंत्री अमित शाह 2 દિવસે ગુજરાત પ્રવાસે આવવાના છે। ત્યારે ગઈકાલે રાત્રે તેઓ અમદાવાદ ખાતે આવી ચૂક્યા હતા। ત્યારબાદ આજ રોજ તેઓ વિવિધ 4 જેટલા કાર્યક્રમોની અંદર હાજરી જે છે તે આપવાના છે। જેમાં પ્રથમ કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે હિન્દી દિવસને લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। તેમાં રાજ્યસભા સંમેલન જે છે તેની અંદર તેઓ હાજરી આપવાના છે। ત્યારબાદ સરદારધામ ખાતે નવનિયુક્ત કન્યા છાત્રાલયની મુલાકાત કરશે અને યુવા અને સાહસિકો સાથે સંવાદ જે છે તે કરવાનો છે। ત્યારબાદ ઓલિમ્પિક માટે તૈયારી કરેલ સ્પોર્ટ્સ સંકુલનું લોકાર્પણ જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા કરવામાં આવશે। ત્યારબાદ તેઓ ચોથો અને અંતિમ કાર્યક્રમ ગાંધીનગર લોકસભાની સમાવિષ્ટ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓની અંદર પડતી મુશ્કેલીઓ જેવી કે ગટર, વરસાદી પાણી તેમજ અન્ય પ્રશ્નોને લઈ નિરાકરણ માટે થઈ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં તમામ જે નગરપાલિકા અને મહાનગરપાલિકાના જે અધિકારીઓ તેમજ નેતાઓ જે છે તે સ્થાનિક લોકો જે છે તે હાજર રહેશે અને વિસ્તારમાં પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કઈ રીતે કરવું તે બેઠકની અંદર ચર્ચા કરવામાં આવશે। આ બેઠકની અંદર કેન્દ્રીય ગૃહમંત્રી ખુદ અમિત શાહ જે બેઠકનો સર્વે કરશે અને તાત્કાલિક નિર્ણય લેવા માટે આદેશ કરશે। જી આભાર જતીન માહિતી આપવા માટે।